ધોરણ 7 ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.3 પ્રશ્ન નંબર 8 જો પોલિશ કરવાનો દર ₹15 મીટર પ્રતિ સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો। તો હવે જો અહીંયા વ્યાસ આપણને આપી દીધો છે, વ્યાસ ટેબલનો વ્યાસ 1.6 મીટર। હવે તો તેની ત્રિજ્યા શોધીશું। ત્રિજ્યા r બરાબર 1.6/2 મીટર બરાબર કેટલા થશે? 0.8 મીટર। આ તમારે 2 × 8 = 16 થશે એટલે 0.8 આવશે। ટેબલની વર્તુળાકાર સપાટીને પોલિશ કરવાની છે બરાબર છે આપણે, તેથી વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે। તો વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr² બરાબર 3.14 ગુણ્યા 0.8 એટલે 8/10 ગુણ્યા 8/10 જવાબ મળશે આપણને 2.0096 મીટર સ્ક્વેર। 1 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ ₹15 માટે 2.0096 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ ચોરસ તે બેમાંથી કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે થશે? હવે જો અહીંયા આપણે ચોરસ તારને ચોરસ વાળીશું તો પણ એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ચોરસ વર્તુળ હશે તો પણ એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો હવે અહીંયા આપણને જો તારની લંબાઈ કેટલી આપી છે? 44 સેન્ટીમીટર। હવે તારને વાળીને વર્તુળ બનાવવાનું છે બરાબર। તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે। હવે અહીંયા છે ને આપણે જો તારની ત્રિજ્યા શોધવાની છે। અહીંયા આપણને આપી છે કે તારની ત્રિજ્યા શોધો। તો જે આપણને તારની લંબાઈ આપી છે એ શું છે? વર્તુળનો પરિઘ આપી દીધો છે એમ સમજવાનું છે। તો બનતા વર્તુળનો પરિઘ બરાબર ₹44। વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? 2πr। પરિઘ 44 છે બરાબર 2 ગુણ્યા પાઈ 3.14 લેવાના છે ના 22/7 લેવાના છે એટલે 22/7 લઈશું ગુણ્યા r માટે r બરાબર 44 ગુણ્યા 7/2 ગુણ્યા 22 22 × 2 = 44 2 કેન્સલ માટે r બરાબર 7 સેન્ટીમીટર। r બરાબર આપણને શું મળ્યું? 7 સેન્ટીમીટર। બનતા વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? πr² બરાબર 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 અંશ અને છેદના 7 કેન્સલ થશે જવાબ આવશે 154 સેન્ટીમીટર સ્ક્વેર। હવે શું કરવાનું છે કે વર્તુળાકાર તારને વાળીને ચોરસ બનાવવાનો છે। વર્તુળાકાર તારને ચોરસ આકારમાં વાળવામાં આવે એટલે આ રીતે આ વર્તુળ છે બરાબર। આ છે આપણું 7 સેન્ટીમીટર।
અને એમાંથી આપણે શું બનાવીશું? ચોરસ. તો એની આપણે બાજુઓની લંબાઈ શોધવાની છે. આ એને આપણે x ધારી લઈએ, એ શોધવાની છે. તો શું થશે? બંનેની પરિમિતિ એટલે ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિઘ બંને સરખા જ થશે. બરાબર વર્તુળનો પરિઘ. માટે ચુમ્માળીસ સેન્ટીમીટર. હવે ધારો કે આપણે 1 સેન્ટીમીટર લંબાઈ ધારી લઈએ. માટે ચોરસની પરિમિતિ x બરાબર, ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા x કરે આપણે, બરાબર વર્તુળનો પરિઘ કેટલો છે? 44 છે. અહીંયા લખી દઈએ 4 ગુણ્યા લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ. લંબાઈ શું છે? લંબાઈ બરાબર x. માટે x બરાબર 44/4 બરાબર 11 સેન્ટીમીટર. હવે શું કે એક બાજુની લંબાઈ આપણને 11 સેન્ટીમીટર મળી ગઈ. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો વર્ગ 11 ગુણ્યા 11 બરાબર 121. હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું છે? 154 સેન્ટીમીટર સ્ક્વેર અને ચોરસનું 121 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કોનું વધારે છે? વર્તુળનું. માટે ચોરસના ક્ષેત્રફળ કરતાં વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે. પ્રશ્ન 10 આપણને આપ્યો છે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ, એટલે આ જો આ જે બંને વર્તુળ છે એ 3.5 સેન્ટીમીટરના છે ત્રિજ્યાના, અને 3 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ, એટલે લંબચોરસ છે તેની લંબાઈ છે 3 સેન્ટીમીટર અને પહોળાઈ છે 1 સેન્ટીમીટર. એક લંબચોરસ કાપવામાં આવે છે, બાજુની આકૃતિમાં બતાવેલું છે. બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ એટલે કે આટલું ક્ષેત્રફળ શોધીને આટલું કાપ્યા પછી આ જે બાકીનું જે બાકીની બાજુ છે તેનું ક્ષેત્રફળ કેટલું થશે એ આપણને શોધવાનું છે. તો વર્તુળાકાર પુઠ્ઠાની ત્રિજ્યા કેટલી આપી છે? 14 સેન્ટીમીટર આખાની. આખાની જે ત્રિજ્યા છે આખાની એ આપણને 14 સેન્ટીમીટર આપેલી છે. તો પહેલા આપણે વર્તુળાકાર પુઠ્ઠાનું ક્ષેત્રફળ શોધીએ. પાઈ 22/7 લેવાના છે અને 12 r એટલે 14 સેન્ટીમીટર. 7 દુ 14 થશે. ગુણાકાર કરીને આપણને જવાબ મળશે 616 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જે આજે બંને નાના વર્તુળો છે, નાના વર્તુળની ત્રિજ્યા કેટલી આપી છે? 3.5 સેન્ટીમીટર.
એટલે 3.5 સેન્ટીમીટર આપી છે. તો આ નાના વર્તુળોનું ક્ષેત્રફળ શોધીશું, એક વર્તુળનું. પછી એવા કેટલા છે? 2 વર્તુળો છે. બાવીસ સપ્તમાંશ ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 જવાબ આપણને મળશે 38.5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે કેવા છે? પુઠ્ઠામાંથી આવા 2 વર્તુળ કાપેલા છે, માટે આપણે શું કરીશું? 38.5 ગુણ્યા 2. એટલે થશે 77 સેન્ટીમીટર સ્ક્વેર. હવે લંબચોરસ કાપવામાં આવે છે, બરાબર? તો તેની લંબચોરસની લંબાઈ કેટલી છે? 3 સેન્ટીમીટર અને પહોળાઈ છે 1 સેન્ટીમીટર. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 3 ગુણ્યા 1 બરાબર 3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે પુઠ્ઠામાંથી જે બી ભાગ કાપી લીધા છે એ કયા કયા છે? નાના 2 વર્તુળો અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે 77 વત્તા 3 કરીશું એટલે 80 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો એનો ભાગ કાપી લેવામાં આવે છે. હવે બાકી રહેલ ભાગ બરાબર જે આખું જે ક્ષેત્રફળ છે એ 616 માઇનસ 80 બાદ બાકી કરીશું તો આપણને મળશે 536 સેન્ટીમીટર સ્ક્વેર. આટલું ક્ષેત્રફળ રહેલો ભાગ બાકી વધે છે. 11મો દાખલો જોઈશું. 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેન્ટીમીટર વ્યાસ ત્રિજ્યાવાળા વર્તુળો કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો. આ પણ એ જ પ્રમાણેનો દાખલો છે. તો જો એલ્યુમિનિયમના ચોરસ પતરાની બાજુની લંબાઈ કેટલી આપી છે? 6 સેન્ટીમીટર. ચોરસ પતરાની બાજુની લંબાઈ બરાબર 6 સેન્ટીમીટર એટલે આની બરાબર. તો હવે આપણે પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. લંબાઈ ગુણ્યા લંબાઈ 6 ગુણ્યા 6 એટલે 36 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધ્યા પછી વર્તુળનું ક્ષેત્રફળ, કેમ કે એટલો વર્તુળ એમાંથી કાપવામાં આવે છે.
આર કેટલા છે 2 સેન્ટીમીટર બરાબર 3.14 ગુણ્યા 2 ગુણ્યા 2 12.56 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ચોરસ પતરાનો બાકીનો ભાગ -36 - 12.56 એટલે આપણને મળશે 23.44 સેન્ટીમીટર સ્ક્વેર. આટલો ભાગ બાકી રહે છે. બારમો દાખલો જોઈએ. એક વર્તુળનો પરિઘ 3.14 સેન્ટીમીટર છે. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણને પરિઘ આપ્યું છે. પરિઘ ઉપરથી આપણને ત્રિજ્યા મળશે અને તેના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધીશું. વર્તુળનો પરિઘ બરાબર 3.14 સેન્ટીમીટર. વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘ કેટલો આપે છે 3.14 બરાબર 2 ગુણ્યા 3.14 લેવાના પાઈ ગુણ્યા r માટે r બરાબર 31.14 છે. અહીંયા 31.14 પરિઘ આપણને આપે છે 31.14. 31.14 છે ના છેદમાં 2 ગુણ્યા 3.14 31.4 છે. જો ફરી વખત દાખલો કહું છું કે એક વર્તુળનો પરિઘ 31.4 સેન્ટીમીટર છે. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનો પરિઘ કેટલો છે 31.4 સેન્ટીમીટર. 31.4 સેન્ટીમીટર. હવે એ પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા શોધીશું કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો પરિઘની જગ્યાએ આપણે 31.4 મૂકી દઈશું બરાબર 2 ગુણ્યા 3.14 પાઈની કિંમત આપી છે ગુણ્યા r. તો r બરાબર 31.4 ના છેદમાં 2 ગુણ્યા 3.14. જવાબ આવશે આપણો 5 સેન્ટીમીટર. કઈ રીતે એ છેદ જો અહીંયા 31.4 માંથી છેદમાં 10 આવશે 3.14 માંથી પોઈન્ટ જશે એટલે ઉપર 100 આવશે એટલે 0 0 કેન્સલ 314 કેન્સલ ને 2 પંચા 10. આ રીતે શું આવશે 5 સેન્ટીમીટર. હવે ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. πr સ્ક્વેર. પાઈ બરાબર 3.14 લેવાના છે ગુણ્યા 5 ગુણ્યા 5. r સ્ક્વેર હોય એટલે 2 વખત આપણે r લેવાના એટલે 5 2 વખત લેવાના. જવાબ આવશે આપણો 78.5 સેન્ટીમીટર સ્ક્વેર.